ઉપલેટા તાલુકાના મજેઠી ગામે નોબેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ અને પ્રાકૃતિક વિશે માહિતગાર કરવામાં આવ્યા। ઉપલેટા તાલુકાના મજેઠી ગામે નોબેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ અને પ્રાકૃતિક વિશે માહિતગાર કરવામાં આવ્યા। કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા તથા શ્રી જગમાલભાઈ ડાંગર મજેઠી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા દ્વારા ઉમાવનનું નિર્માણ આપણે બધાએ ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ। આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસરો જેવી કે અસાધારણ ગરમી, વરસાદની પેટર્નમાં ફેરફાર, હિમખંડ પીંગળવા, ભૂકંપ, વાવાઝોડા વગેરે અનુભવી રહ્યા છો, ત્યારે વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું ખૂબ જ આવશ્યક અને આપણા સૌની સહિયારી જવાબદારી બની છે। વિદેશની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી પરંતુ હરહંમેશ વતનની ધરતીનું ઋણ ચૂકવવા તત્પર માં ઉમિયાના વંશજો કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના ભાઈઓ બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે। આવા જ એક સેવા યજ્ઞ સ્વરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકના મજેઠી ગામે પર્યાવરણ પ્રેમી શ્રી જગમલભાઈ ડાંગરના સહયોગથી 500 કરતાં પણ વધારે અલગ અલગ વૃક્ષોની પ્રજાતિવાળું સુંદર મજાનું ઉમાવનનું નિર્માણ કરવામાં આવેલ, જેમાં લીમડા, પીપળા, વડલા જેવા ઘટાદાર વૃક્ષોની સાથે સાથે અર્જુન, સાદડ, રૂખડો, બીલી, બુરસલી, સેતુર, ગુલમહોર સહિતના અનેક ઔષધીય અને પશુપંખી ઉપયોગી વૃક્ષો પણ વાવવામાં આવેલ છે। આવતા થોડા વર્ષોમાં ઉમાવન એક ઘેઘૂર જંગલ સ્વરૂપ બની જશે, જે અહીંથી પસાર થતા સેંકડો વટેમાર્ગો અને પશુઓ માટે છાયા આપતું વિરામ સ્થાન બનશે અને હજારો કલરવ કરતા પંખીઓ અને પતંગિયાઓને આશ્રયસ્થાન અને ખોરાક મળી રહેશે। KPSNએ તેના દાતાઓ શ્રી જગમાલભાઈ ડાંગર તથા અન્ય કે જેઓએ આ કુદરતને જીવંત રાખવાના પુણ્ય કાર્યમાં મદદ કરેલ તે સર્વેનો હૃદયપૂર્વક આભાર માને છે। સાથે સાથે સૌ કોઈ તન, મન અને ધનથી આવા સેવાના કાર્યમાં મદદ કરે એવી અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહિલ, ઉપલેટા। મારું નામ બારૈયા અચ્યુત છે। હું ધોરણ 5માં ભણું છું। મારી શાળાનું નામ છે નોબલવુડ સ્કૂલ। આજે અમે પ્રકૃતિના ખોળે મજેઠી આવ્યા છીએ। ત્યાં ઉમાવન, રામવન અને ત્યાં પ્રકૃતિ વિશે આપણે ઘણી બધી વાતો શીખવા મળે છે। અમે અનેક ઝાડ જોયા, તેના ઔષધિઓ અને ઔષધિઓનો શું ઉપયોગ છે તે જોયા અને અહીંયા ઝાડવા ઉપર ચડીને આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ। થેન્ક યુ। મારું નામ મારા ભાવસાદ છે અને હું ચોથા ધોરણમાં ભણું છું। મારી સ્કૂલનું નામ નોબલવુડ સ્કૂલ છે અને અમે ઉપલેટાથી આવ્યા છે। અમે આજે મટેડી ગામમાં આવ્યા છે। અહીંયા પ્રકૃતિના ખોળે અમે રામવન, ઉપવન પણ જોયું અને એમાં બહુ બધું મેં અહીંયા શીખ્યું પણ છે અને અહીંયા ઝાડ પર ચડવાની બહુ બધી એક્ટિવિટીઝ અને બીજું બધું છે જેમાં આપણે બહુ મજા કરી શકીએ અને અહીંયા બહુ સારી આપણને ઓક્સિજન મળે અને બધુંય ગ્રીનરી ને બધું જોવા મળે છે। ગુડ મોર્નિંગ, મારું નામ હાફેઝા કાદરી છે અને આજે અમે નોબલવુડ શાળામાંથી 100 છોકરાઓ અને 7-8 ટીચર્સ સાથે આજે મજેઠી ગામની મુલાકાતે આવેલા છીએ। અહીંયા મજેઠી ગામમાં અમે જોયું કે અલગ અલગ ઔષધિઓ છે, આખું એક ઉમાવન બનાવેલું છે કે જેમાં જે લુપ્ત થતી જાતિ છે કે જે આ વૃક્ષોની જાતિ કે જે આપણને બહુ ગીરના જંગલોમાં જોવા મળે એના સિવાય ક્યાંય જોવા મળતી નથી, તેના અહીંયા અમે વૃક્ષો જોયા। એ ઉપરાંત લીમડો, વડલો, પીપળો એવા બધા વૃક્ષો જોયા। એ ઉપરાંત અહીંયા જે જુદી જુદી ઔષધિઓ બનાવવામાં આવેલી છે કે જે ઉગાડવામાં આવેલી છે કે જેનાથી આપણને શું ફાયદો થાય છે એ બધા વિશે અમને માહિતી આપી। અને આજે આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ એટલું બધું વધતું જાય છે કે જેના કારણે ગરમી વધતી જાય છે, વરસાદ છે એની જે ગતિ છે એ બદલાઈ ગઈ છે। આપણે જોઈએ તો ભૂકંપ આવે છે, પૂર આવે છે, તો એ જે કુદરતી જે આફતો સર્જાય છે એનું કારણ શું છે? તો આપણે બધા જાણીએ છીએ કે આજે વૃક્ષો કપાઈ જાય છે। આપણે બધા આપણી જે લાઈફસ્ટાઈલને જે એકદમ સેટ કરવા માટે જે વૃક્ષોને કાપીને ત્યાં આપણી બિલ્ડિંગો ઊભી કરીએ છીએ। તો આજે અમે અહીંયા જોયું કે અહીંયા ઉમાવનમાં અનેક 500થી વધારે વૃક્ષો છે અને જ્યાં કુદરતી વાતાવરણ મળે છે અને જે આજે આપણે ઓક્સિજનની ખરેખર જરૂર છે તો જે અહીંયા અમને જોવા મળેલું છે અને આના માટે જે કાર્યરત છે કે ભાઈ નોર્થ અમેરિકાથી કડવા પટેલ સમાજ છે કે જે આનું સંચાલન કરી રહ્યું છે કે તેઓ આ અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવીને આખું ઉમાવન બનાવેલું છે કે આવતા થોડાક જ વર્ષોમાં ઉમાવન છે એ ઘનઘોર જંગલ જેવું બની જશે અને આ જંગલમાં અહીંયાથી જે પસાર થશે તે લોકોને ઠંડક માટે કે વિશ્રામ આરામ કરવા માટે અહીંયા જગ્યા મળશે। આ ઉપરાંત અહીંયા અનેક પશુઓ અને પક્ષીઓને રહેવા માટે પણ ઘર મળશે। તો આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને નોબલવુડ શાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા આવી સારી એવી પ્રકૃતિમાં મોકલ્યા તેમણે। થેન્ક યુ। જય હિન્દ।